નમસ્કાર મિત્રો, આજે ફરી એક વખત નવો વિડીયો લઈને હાજર થઈ ગયો છે તમારી સમક્ષ। આશા રાખું છું કે તમે સહકુશલ હશો, હું પણ સહકુશલ છું। આજે ફરી વખત એક ફેમસ ક્રિકેટરની સ્ટોરી લઈને આવી રહ્યો છું, જે તમને ઘણી જ મોટિવેશનલ લાગશે અને ઘણું બધું શીખવા મળશે। તમે જાણતા જ હશો, છતાં નામ દઈ દઉં છું, રિંકુ સિંહ। રિંકુ સિંહ જે બહુ જ સારું ક્રિકેટર રમે છે, તમને ખબર હશે, જે પણ ભાઈઓ ક્રિકેટ જોતા હશે। તો રિંકુ સિંહનું સ્ટાર્ટિંગ કેરિયર આઈપીએલનું 2017થી ચાલુ થયું। 2017માં ખાલી એને 10 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો। ચાન્સ નહોતો મળ્યો। નેક્સ્ટ યરમાં 18, 19, 20, 21 આ વર્ષ દરમિયાન એને 80 લાખ રૂપિયા થયા। બહુ ઓછા ચાન્સ મળતા, ઘરેલું ક્રિકેટ રમતો, પણ કન્ટિન્યુ એને એની પ્રેક્ટિસ અને મેચ રમવાનું ચાલુ રાખ્યું। પાછો ડાઉન અર્થ આવ્યો અને 21, 22 અને 23માં 80 લાખથી પાછો 55 લાખ ઉપર આવી ગયો। છતાંય એનું ક્રિકેટનું કન્ટિન્યુ રમવા રાખે અને પરફોર્મન્સ સારું કરતો જ રહ્યો। જો ઈચ્છત તો બીજી ટીમમાં 1 કરોડ 2 કરોડમાં જઈ શકત, ચાન્સ પણ મળ્યા હતા, એવું નથી, પણ છતાંય KKR સાથે જોડાતો રહ્યો। અને સમય એવો આવ્યો કે 2024માં એણે બહુ સારું પરફોર્મન્સ કર્યું અને 2025માં ઓક્શનમાં એ 1 કરોડ નહીં, 2 કરોડ નહીં અને પૂરા 13 કરોડ રૂપિયાનું ઓક્શનમાં એને ખરીદ્યો। તો વિચાર તો કરો, ક્યાં 10 લાખ રૂપિયા અને ક્યાં 13 કરોડ રૂપિયા। કહેવાનો તાત્પર્ય એ છે કે તમે એક લાઈન અને કડી મહેનત, પૂરી લગન સાથે જો મહેનત કરતા રહેશો તો સફળતા તમને એક દિવસ મળશે જ। જો રિંકુ સિંહ ચાહતો કે બીજી ટીમમાં એને ઓફર તો મળી જશે 1 કરોડ 2 કરોડ 1.5 કરોડ, પણ એ 55 લાખ સાથે ટકી રહ્યો KKR સાથે અને એનું એ રિઝલ્ટ છે કે આજને 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો 2025ના આઈપીએલમાં। તો કહેવાનો તાત્પર્ય એ છે કે કન્ટિન્યુ મહેનત તમે કરતા રહો અને એક દિશામાં મહેનત કરતા રહ્યો તો ઉપરવાળો જ્યારે આપે છે ને ત્યારે છપ્પર ફાડીને આપે છે। લાઈન ચેન્જ નહીં કરવાની, એ જ લાઈનમાં રહેવાનું અને કન્ટિન્યુ મહેનત કરતા રહો, એટલે તમારો સમય, તમારો દસકો પણ આવશે અને ભગવાન પણ જોશે કે ના મહેનત કરે છે, એને પણ સમય આપવો જોઈએ। રિંકુ સિંહનો આજ સારો સમય છે 13 કરોડ રૂપિયામાં। તો ધ્યાન રાખવાનું, કન્ટિન્યુ તમારે મહેનત કરતા રહેવાનું। રિંકુ સિંહની જેમ કે એને પણ ખાલી 55 લાખમાં 10 લાખથી 80 લાખ, 80 લાખથી પાછા 55 લાખ, 55 લાખમાં 21, 22, 23, 24માં એ રમતો રહ્યો। એણે એમ ના વિચાર્યું કે મારા વધારે હતા ને ઓછા થઈ ગયા। એણે પૈસા સામે ના જોયું, એના પરફોર્મન્સ સામે જોયું, કન્ટિન્યુ મહેનત કરતો રહ્યો અને એનું જ આ રિઝલ્ટ છે કે 2025ના ઓક્શનમાં એ 13 કરોડ રૂપિયામાં ખરીદ્યો। તો ધ્યાન રાખજો દોસ્તો કે મહેનત કરવાની છે, ફળની આશા નથી રાખવાની, કન્ટિન્યુ મહેનત કરતા રહેજો। એક દિવસ તમારે પણ રિંકુ સિંહ જેવો સમય આવશે। મહેનત છોડવાની નથી અને લાઈન એક જ રાખવાની છે। ભગવાન પણ તમારો સમય આપશે, કારણ કે જ્યારે પણ તમારો સમય આપે છે ભગવાન આપે ત્યારે છપ્પર ફાડીને આપે છે। તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા નવા વિડીયો હું લાવતો રહીશ અને તમને મોટિવેશન કરતો રહીશ। તો આજ માટે બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ દોસ્તો।